નમસ્કાર સાથીઓ, હું ચંદ્રિકા સોલંકી. સાથીઓ, છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર એક બહુ મોટો ઉહાપોહ મચ્યો છે અને જાણે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બહુ મોટો ચમત્કાર કરી દીધો છે અને હવે પ્રેમ લગ્ન ઉપર રોક લાગી જશે અને પ્રેમ લગ્ન હવે કરવા મુશ્કેલ થઈ જશે એવી ડિબેટો પણ ટીવી ચેનલોમાં થઈ રહી છે. અને જે લોકોએ રેલીઓ કરી હતી, આવેદનપત્રો આપ્યા હતા, એ લોકોમાં એક ખુશીની લહેર જાણે કે છવાઈ ગઈ છે. પણ સાથીઓ, આ વિડીયોના માધ્યમથી હું આપ સૌને જણાવી દઉં કે આવો કોઈ જ કાયદો નથી બન્યો. કાયદો બનાવવો, અધિનિયમ એ કોઈ સામાન્ય વસ્તુ નથી સાથીઓ. જોકે આપણા ભારત દેશમાં કોઈ યુનિફોર્મ સિવિલ કોડ નથી, કેમ કે કોઈ એક કાયદો તમામ ધર્મના લોકોને લાગુ પડે એવું નથી હોતું. સ્પેશિયલી હિન્દુ મેરેજ એક્ટ 1955 જે અધિનિયમ બન્યો, એની અંદર હિન્દુ લગ્ન કઈ રીતે થતા હોય છે. જો કે આખા 30 સેક્શન છે અને એને અલગ અલગ 6 વિભાગમાં ડિવાઈડ કરવામાં આવેલા છે. અને આ જે હિન્દુ મેરેજ એક્ટ 1955 મતલબ આખો જે આ કાયદો છે એ કાયદો બદલી નાખ્યો કે એમાં ફેરફાર લાવ્યા એવી કઈ આની અંદર વાત નથી. વાત ફક્ત લગ્ન નોંધણીના જે નિયમો છે એ નિયમોની અંદર ફેરફાર કરવાની જ ફક્ત આની અંદર વાત છે. નિયમો થોડાક ફેર કર્યા છે, જેમ કે હિન્દુ મેરેજ એક્ટ છે, એવી રીતે મુસ્લિમ વિવાહ અધિનિયમ આખો અલગ છે, આદિવાસી માટે પણ અલગ લાગુ પડે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ પણ છે કે એની અંદર તો કોઈ પણ ધર્મની વ્યક્તિ લગ્ન કરી શકે છે અને એની અંદર સુરક્ષા પણ એને સરકાર આપે છે. આ સ્પેશિયલ જે મેરેજ એક્ટ છે એ અંતર્ગત 30 દિવસની વાત આવે છે માતા પિતાને જાણ કરવાની. એ જ વસ્તુ આ જે લગ્ન નોંધણીના જે નિયમો છે એ નિયમોની અંદર મૂકી છે આ વાત કે ભાઈ તમે જ્યારે લગ્ન અહીંયા નોંધવા માટે આવશો ત્યારે તમારા માતા પિતાના આધાર કાર્ડ, એમના મોબાઈલ નંબર અને ત્યારબાદ વોટ્સઅપના માધ્યમથી કે જે કંઈ સરકારે નક્કી કર્યા હોય માપદંડો, એ મુજબ માતા પિતાને, વાલીઓને જાણ કરવામાં આવશે. હવે આની અંદર મને પ્રશ્ન એ થાય છે અને વાત મારી એ છે આપ સૌની સમક્ષ કે બધાને ખબર હશે કે પહેલાના સમયમાં લગ્ન નોંધવું કે લગ્ન નોંધણી કરવી કે મેરેજ સર્ટિફિકેટ એ કંઈ એટલું બધું કમ્પલસરી દરેકના માટે નહોતું. અને હાલ પણ જો ગામડામાં જોવા જઈએ ને તો લગ્નનું પ્રમાણપત્ર ગામડામાં હોય એવા ઘર કેટલા કે એવા કપલ કેટલા. ખાસ કઈ એ બહુ વ્યક્તિ માટે જરૂરિયાતવાળી વસ્તુ ફરજિયાત જ હોવી જોઈએ એવો કોઈ નિયમ તો છે નહીં. હા, તમે કોઈ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા છે, રેશન કાર્ડમાં તમારે નામ દાખલ કરવું છે, પછી તમારે વિદેશ જવું છે કે કોઈ પણ પ્રકારની મતલબ કોઈ યોજનાનો લાભ લેવો છે કે કઈ કોઈ એવું કામ કે કોઈ એવું એવિડન્સ તમારે અંદર મૂકવું પડે કે હા તમે પતિ પત્ની છો અને એને સાબિત કરવા માટે તમારે લગ્નનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે, ત્યારે બધા માટે લગ્નનું પ્રમાણપત્ર જરૂરી હોય છે. પણ લગ્નની મૂળ વાત જ્યારે આવે છે હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન, તો એ તો પછી તમે 7 ફેરા ફરો, ચાહે 500 માણસની હાજરીમાં કે ચાહે 50 માણસની હાજરીની અંદર. જોકે સંમતિથી એરેન્જ મેરેજ જે થતા હોય છે જનરલી આપણને ખબર જ હોય છે કે કઈ રીતે એરેન્જ મેરેજ થતા હોય છે. લવ મેરેજ અને અરેન્જ મેરેજની પાછી વાત આખી અલગ છે. આ પ્રેમ લગ્નની વાત છે. જો માતા પિતાને જાણ કરવાની જ હોય અને માતા પિતા જ અંદર હોય તો પછી એને પ્રેમ લગ્ન કહેવાય કઈ રીતે. એરેન્જ મેરેજ એટલે કે માતા પિતાની મંજૂરી હોય, માતા પિતા એ કરાવડાયું વૈવિશાળ હોય કે કોઈ સગા સંબંધીએ એ લગ્ન નક્કી કર્યા હોય ને. એરેન્જ મેરેજની પરિભાષા આપણને બધાને ખબર છે, એમાં કંઈ જાજો ડીપમાં ઉતરવાની જરૂર નથી. પરંતુ
લગ્ન કરવાની જે વાત છે એની અંદર તમે 7 ફેરા ફરી લો છો 50 માણસની સાક્ષીમાં, અને માથામાં સિંદૂર પૂરે, મંગળસૂત્ર પહેરાવવામાં આવે, સામે ફુલાર કરવામાં આવે, મંત્રોચ્ચાર કરવામાં આવે, અને તમે એ પવિત્ર લગ્ન બંધનમાં 7 ફેરા ફરીને તમે બંધાઈ જાવ છો, એટલે તમે પતિ પત્ની કહેવાઓ. આવું આપણે હિન્દુ વિધિ મુજબ જે લગ્ન કરીએ છીએ એની અંદર આવું હોય છે. તો હવે હિન્દુ લગ્ન જે મતલબ વિધિ મુજબ તમે કરી લીધા, અને 1 મહિના સુધી કે 2 મહિના સુધી તમે પતિ પત્ની તરીકે સાથે રહી રહ્યા છો, અને પછી તમે જે તે જગ્યા ઉપર જઈ અને લગ્ન નોંધણી કરવા માટે જાઓ, અને પછી એ માતા પિતાને તમે જાણ કરો, તો એનો શું મતલબ છે? કોઈ અર્થ જ નથી રહેતો. પછી માતા પિતા એનો વિરોધ નોંધાવે તો હવે 1-2 મહિનાથી તો પતિ પત્ની તરીકે લોકો સાથે રહે છે, એમણે 7 ફેરા તો ફરી લીધા છે, માંગમાં સિંદૂર છે, ગળામાં મંગળસૂત્ર છે. પછી માતા પિતા બિચારા વિરોધ કરશે તો એ વિરોધનો કેટલો મતલબ રહેશે? અને વિરોધ કરીને કેવો વિરોધ કરશે? શું વિરોધમાં શું દર્શાવશે? એવું કહેશે છોકરી કાળી છે અમને નથી ગમતી, કે છોકરો આવો છે અમને નથી ગમતો, ગરીબ છે એટલે અમને નથી પસંદ. શું કારણ શું દર્શાવશે? એના માટે બી કોઈ વ્યાજબી કારણો કે ભાઈ કયા કયા કારણોને વેલિડ ગણવામાં આવશે, માતા પિતા જણાવશે એ મુજબ, અને આટલા કારણો હશે તો જ એ લગ્નને ફોક ગણાશે કે એમને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર નહીં મળે. તો આવી કોઈ વાતની સ્પષ્ટતા માનનીય હર્ષ સંઘવીએ કરી નથી. જો કે ખુશીની લહેર જે લોકોએ વિરોધ કર્યો તો, રેલી કરી હતી, આવેદન પત્ર આપ્યા હતા, એ લોકોની અંદર તો અત્યારે છવાઈ ગઈ છે કે હા અમે જીતી ગયા છે, અમારો મતલબ અમારી જીત થઈ ગઈ છે, આવી બધી એક વાત છે. અને બિચારા પેલા જે પ્રેમીઓ છે એની અંદર હતાશા એકદમ વ્યાપી ગઈ છે કે હા હવે શું થશે, લગ્નના આખા કાયદાઓ બદલાઈ ગયા. તો એવું નથી. અધિનિયમ એક્ટ બદલવો એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એ તો આખો લોકસભામાં જાય, રાજ્યસભામાં જાય, એની ઉપર મંજૂરીની મોહર લાગે, બધા મોટે ભાગે વધારે સંખ્યામાં બધા એને સંમતિ દર્શાવે, વિરોધ પક્ષ એનો વિરોધ પણ કરે, એના જે ગેરફાયદા છે કે એની જે નેગેટિવ જે પાસા છે એના ઉપર પણ ચર્ચા કરે, એનો પોતાનો પક્ષ એ લોકો મૂકે. અને માની લો કે સર્વસંમતિથી બધું થાય છે, ત્યારબાદ પ્રેસિડેન્ટની સિગ્નેચર થાય, એની અંદર સાઈ થાય, અને ત્યારબાદ આખો કોઈ પણ કાયદો અમલમાં આવે છે, એક્ટ, અધિનિયમ, આ બધી વસ્તુ લાગુ પડે છે. એટલે લગ્ન નોંધણીમાં જે નિયમો છે એ લગ્ન નોંધણીના નિયમોમાં થોડોક ફેરફાર કર્યો છે, આટલી જ ખાલી વાત છે. પરંતુ જ્યાં વાત પ્રેમ લગ્નની આવે છે તો માતા પિતાને અને પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા, અને જે લોકો જેને પ્રેમ કરી બેસે છે કે પ્રેમ કરીને લગ્ન કરવાનો જે આમ દ્રઢ નિશ્ચય કરી દીધો છે કે ના હું આની સાથે જ મારી જિંદગી જીવીશ, એવો જે, અને જીવીશ તો આની સાથે જ જીવીશ, નહીં તો બીજા કોઈ સાથે હું નહીં જીવું, એવો જે દ્રઢ સંકલ્પ કરીને બેઠા છે, એવા વ્યક્તિઓને હું ખાસ આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે ક્યાંક વિચારીને સમજીને, બહુ જ જીવનભરનો જે આ પ્રશ્ન છે, આખું જીવન જે પાત્ર સાથે તમારે વિતાવવાનું છે, એમાં તમે શાંતિથી વિચારી લેજો કે ફક્ત તમારું બંનેનું, હું સામસામે છોકરો અને છોકરી બંને પાત્રની વાત કરી રહી છું, કે ક્યાંક એવું તો નથી ને કે તમને એકબીજા માટે ફક્ત એક ઉંમરના કારણે એક વિજાતીય આકર્ષણ છે, ફિઝિકલ આકર્ષણ છે એકબીજા પ્રત્યે, રૂપ રંગનું એક મોહ અને એટ્રેક્શન તો તમને નથી થઈ ગયું ને? કારણ કે ટુ બી વેરી ઓનેસ્ટ કે આવું જે આકર્ષણ છે એ બહુ લાંબા સમય સુધી નથી ટકતું, અમુક સમય સુધી જ હોય છે. કારણ કે લગ્ન એ બહુ પવિત્ર બંધન છે, પ્રેમ લગ્ન એ બહુ, પ્રેમ આખી બહુ દુર્લભ વસ્તુ છે. એના ઉપર તો પુસ્તકોના પુસ્તકો આખા લખાય. પ્રેમ શું છે એને આજની પેઢી કે કોઈએ પણ સમજવો હોય તો એ બહુ આખી અલગ વાત છે. પરંતુ તમે જ્યારે દાવો કરતા હોય કે હું આ વ્યક્તિને પ્રેમ કરું છું, કે હું આ વ્યક્તિ સાથે જ જીવવા માંગુ છું, કે આ વ્યક્તિ સાથે જ મારું જીવન પસાર કરીશ આખું, એ નહીં તો બીજું કોઈ જ નહીં, તો એ ત્યાગ, એ સમર્પણ, એ પ્રેમ, એ કર્તવ્ય નિષ્ઠતા, એકબીજા પ્રત્યેની વફાદારી, એકબીજાને જે સમજવાની જે વાત છે એની અંદર એની અચ્છાઈઓ, એની બુરાઈઓ, તમામ વસ્તુ એક્સેપ્ટ કરીને, સુખ દુઃખ હોય, ગમે તેટલો સંઘર્ષ આવે, ગમે એવી પરિસ્થિતિ વિકટ કેમ નથી આવતી, પણ તમારો
પ્રેમ એટલો તાકાત અને એટલો મજબૂત હોવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ એને હલાવી ના શકે કે એને તોડી ના શકે. એવું બંધન હોય તમારું કે તમે જીવો ત્યાં સુધી તમને કોઈ અફસોસ ના થાય કે ભાઈ મેં જે વ્યક્તિને પસંદ કર્યું કે કરી છે, જે છોકરીને કે જે છોકરાને મેં પસંદ કર્યો છે એ પાત્ર, એ મારી પસંદગી યોગ્ય જ હતી. ક્યાંક એવું ના બને કે તમને પાછળથી પસ્તાવાનો વારો આવે. એટલે તમે પોતે પણ પહેલા કેપેબલ બનો અને એવી સક્ષમ વ્યક્તિને પ્રેમ કરો કે તમને ઉજળા મસ્તકે, તમને ગર્વભેર ને તમને એવી રીતે જીવાડે, તમને એવી રીતે એ સમજે કે તમને રોજ એનો અહેસાસ થાય કે મારો આ નિર્ણય છે એ એકદમ સાચો જ નિર્ણય હતો. તમારા માતા પિતાને તમારા નિર્ણય પર ખાસ કરીને ગર્વ થવો જોઈએ. અને માતા પિતાને ખાસ આ વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આપણે આપણા સંતાનોને એવો ઉછેર કરીએ, એવી સમજણ એમને આપીએ, એવું સિંચન એમની અંદર કરીએ, એવું એમને શીખવાડીએ કે એ પોતાનું જે લાઈફ પાર્ટનર છે, જે પાત્રને પસંદ કરે છે પોતાની મરજીથી, તો એ નિર્ણય એ યોગ્ય રીતે લે, પરિપક્વ રીતે લે. આપણે કેમ વિરોધ દર્શાવીએ છીએ? આપણે ક્યાંક ને ક્યાંક એવો ડાઉટ છે કે મારી દીકરી જે પાત્રને પસંદ કરશે એ પાત્ર કદાચ યોગ્ય નહીં હોય, કે એને જે પાત્ર પસંદ કર્યું છે એને યોગ્ય પસંદ નથી કર્યું, એની સાથે સુખી નહીં થાય, કે લાભ છે, આ છે, તે છે. આવી બધી શંકાઓ આપણને પેદા એટલા માટે થાય છે કે ક્યાંક ને ક્યાંક આપણે એ વાતાવરણ નથી આપ્યું, એ ફ્રીડમ એને નથી આપી, એ સિંચન આપણે એની અંદર નથી કર્યું, એને આપી નથી શકે એ બધી બાબતો કે જે એ પરિપક્વતા એની અંદર નથી, એ અનુભવનું ભાથું આપણે એને નથી આપ્યું, કે આપણે ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા છે, ઉણા ઉતર્યા છે કે આપણું જે સંતાન છે, આપણી દીકરી છે, એ પાત્ર પસંદ કરવામાં થાપ ખાઈ જાય છે. એટલે ખરેખર ઘરની અંદર પણ એવું વાતાવરણ આપો. અને બીજી ખાસ મારી વાત એ છે કે આ જે ઊંચ નીચના જે વાડા છે ને, એ મગજમાંથી ખરેખર કાઢવાની જરૂર છે. આપણે માનીને બેઠા છીએ ને, જે આમ પકડીને બેઠા છે હજારો વર્ષોથી, જે બાપ દાદાઓના સમયથી, કે ગોત્ર, કુળ, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, જાતિમાં પાછી પેટા જાતિવાદ, આ જે અંદર આપણે જે બધું પકડીને બેઠા છે ને, એને ખરેખર છોડવાની જરૂર છે. જિંદગી જીવવા માટે બે બહુ જ અગત્યની વસ્તુ છે, એ છે એમાંથી સૌથી અગત્યની વસ્તુ છે પ્રેમ. એ પ્રેમ તમને કોઈ પણ ધર્મની વ્યક્તિ સાથે કે કોઈ પણ જાતિની વ્યક્તિ સાથે થઈ શકે છે. અને જો આપણે એકાબીજાને હિન્દુ કહેતા હોઈએ કે આપણે હિન્દુ છીએ, તો પછી શા માટે કોઈ એક ચોક્કસ સમાજ કે ચોક્કસ વર્ગની વ્યક્તિ અમુક જ શુદ્રથી કે આ નિમ્ન જાતિનો છે એવી નફરત કરીને એને રોકે છે, કે એને ધૃણા ઊભી કરે છે કે નહીં, અમારી દીકરી કેમ આવા નિમ્ન જ્ઞાતિમાં ગઈ? તો આ આંતરજ્ઞાતીય લગ્નને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ત્યાં તો આખી કેન્દ્ર સરકારની યોજના છે, આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન ખુદ સરકાર કરી રહી છે. અને એ જમાનામાં 1948માં ડોક્ટર સવિતા કબીરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે લગ્ન ગ્રંથિથી એ જોડાયા હતા. તો આંતરજ્ઞાતીય લગ્નમાં ત્યારે એમને તકલીફ પડી હતી ને અત્યારે 21મી સદી તરફ આપણે જઈ રહ્યા છે, તો હજુ પણ આ નાત જાતના જે વાડા છે એની અંદર બધા અત્યારે ડૂબેલા છે. તો આ બધું ખરેખર છોડવું જોઈએ. વાત ફક્ત એ જ હોવી જોઈએ કે આપણી દીકરી જે પાત્ર પસંદ કરે છે એ પાત્ર યોગ્ય પાત્ર હોવું જોઈએ. એ પાત્ર એવું હોવું જોઈએ કે એને જીવનભર દરેક સુખ દુઃખમાં એને સાથે એના આ જે પ્રેમ સંબંધ છે, જે લગ્નનું પવિત્ર બંધન છે, એને નિભાવે, હર કદમ હર મોડ ઉપર એની સાથે રહે. તો આ વસ્તુ ખૂબ મહત્વની છે. બાકી તો નાત જાતના વાડામાંથી બહાર આવો. આટલો બધો ઉહાપોહ મચાવવાનો, ઉધમ મચાવવાનો કોઈ અર્થ રહેતો નથી. બાકી તો જે લોકોએ નક્કી કરી લીધું છે કે અમે એને પ્રેમ કરીએ છીએ અને પ્રેમ લગ્ન કરીને જ અમે રહીશું, એને કોઈ રોકી શકવાનું છે નહીં. આ બંધન અને આ જે કુદરતી જે પ્રક્રિયા છે, જે પ્રેમ કોઈની સાથે થઈ જવો, એને દુનિયાની કોઈ વ્યક્તિ નહીં રોકી શકે. પરંતુ
સંતાનોને ખાસ મારે કહેવું છે કે તમારા માતા પિતાએ ખૂબ સંઘર્ષ કરીને દુઃખ વેઠીને જ્યારે તમને ઉછેરીને મોટા કર્યા હોય તો એમની જે અપેક્ષાઓ હોય, એમના જે સપનાઓ હોય, એ સપના ઉપર તમે ખરા ઉતરો અને એવા તમે કેપેબલ બનો, એવા શક્તિશાળી બનો. તમારી જિંદગીમાં તમે એક એવું ગોલ મતલબ ડિસાઈડ કરો, કંઈક મુકામ તમે હાસિલ કરો અને એક શક્તિશાળી બનીને સામે પણ તમે એવું સારામાં સારું પાત્રને પસંદ કરો કે તમારા માતા પિતાએ પસ્તાવાનો વારો ન આવે અને એમને દુઃખ ન થાય અને તમને પણ તમારું જે પાત્ર તમે પસંદ કરો છો એ પાત્ર પસંદ કરવામાં ક્યાંક તમે થાપ ન ખાઈ જાઓ ને તમારે પસ્તાવાનો વારો ન આવે, એવું ન બને એના માટેની પણ વિશેષ કાળજી લેવાની તમારે બધાને જરૂર છે. બાકી તો ખાસ કોઈ હિન્દુ મેરેજ એક્ટ જે છે એમાં કોઈ મોટું તીર માર્યું નથી શ્રી હર્ષ સંઘવીએ. હજુ ફક્ત લગ્ન નોંધણીના જે નિયમ છે એની અંદર જ એક નાનો ફેરફાર લાવ્યા છે, આટલી જ એક વાત છે. તો કોઈ આમાં ગભરાવાની જરૂર નથી, ટેન્શન કરવાની જરૂર નથી. આંતરજ્ઞાતીય લગ્નો થવા જ જોઈએ. જાતિવાદમાંથી જો મુક્ત થવું હશે તો હું સ્પેશિયલી ચંદ્રિકા સોલંકી અને તમામ મારા સમાજના બંધુઓને પણ હું આહવાન કરું છું કે આપણે બધાએ ખરેખર આંતરજ્ઞાતીય જે લગ્નો છે એ લગ્નોને સમર્થન આપવું જોઈએ. અને બાબા સાહેબ ખુદ ડોક્ટર ભીમરાવ આંબેડકરે પણ કહ્યું હતું કે જાતિવાદમાંથી મુક્ત થવું હશે તો આંતરજ્ઞાતીય લગ્નો પણ થવા જરૂરી છે. તો જ, કારણ કે એક જ જાતિમાં લગ્ન થશે એટલે એ જ જાતિની અંદર જ્યારે સંતાનો પેદા થશે તો એ જ જાતિમાં પછી એ કહેવામાં આવશે. એટલે આંતરજ્ઞાતીય લગ્નો થશે તો જ નાત જાતના વાળાઓ મુક્ત થશે. પરંતુ સૌથી પહેલા આંતરજ્ઞાતીય લગ્ન કરો કે પ્રેમ લગ્ન કરો કે તમે તમારા સમાજની અંદર અરેન્જ મેરેજ કરો છો, કેપેબલ બનો, કંઈક બની બતાવો, પોતાના પગભર રહી અને સક્ષમ બનો અને સામે પણ સક્ષમ પાત્ર પસંદ કરો, એવું પાત્ર જે તમને સમજે છે, જે દરેક સુખ દુઃખમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે તમારા પ્રેમને જીવંત રાખવાનો તમને અહેસાસ કરાવે છે. જય ભારત, જય સંવિધાન.